કોંગ્રેસ હવે પરાજય પર મંથન કરશે। કોંગ્રેસને મળેલા નિરાશાજનક ચૂંટણી પરિણામોને લઈ પાર્ટી દ્વારા વ્યાપક મંથનની શરૂઆત કરાઈ છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત કરાઈ। આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે 6 મે સુધી ઝોન વાઇઝ દક્ષિણ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરાશે। આ બેઠકોમાં જિલ્લા પ્રમુખો, વિપક્ષ નેતાઓ, નિરીક્ષકો અને પ્રભારીઓ હાજર રહી વિસ્તારોમાં થયેલા પરાજય અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને હારના કારણોનું વિશ્લેષણ કરી આગળની રણનીતિ ઘડવામાં આવશે। ઉપરાંત મતોના વિભાજનને લઈને ચાવડાએ કહ્યું કે જનતા ઘણો આક્રોશ વ્યક્ત કરી રહી હતી, પરંતુ પરિણામ વિપરીત આવ્યા। મતોના વિભાજનના કારણે જીત મળી છે। એટલું જ નહીં, રાજ્યમાં ફક્ત 2 પાર્ટી વચ્ચે જે લડાઈ છે તે પણ સાબિત થયું। અન્ય પાર્ટીઓને એટલી અસર નથી થઈ। અન્ય પાર્ટીઓને રાજ્યની જનતાએ સ્વીકારી નથી। આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે। ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે। જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે। સંગઠનમાં પણ ફેરફાર થશે। સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું। જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો। આ હાર બાદ પ્રદેશ કોંગ્રેસે સમીક્ષા અભિયાન શરૂ કર્યું છે, પરંતુ શરૂઆતથી જ પાર્ટીમાં આંતરિક મતભેદ સામે આવી રહ્યા છે। કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડ્યાએ સમીક્ષા પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો અને પાર્ટીના ભવિષ્ય અંગે ગંભીર ટિપ્પણીઓ પણ કરી। હાર માટે કોંગ્રેસના જવાબદારી સમજીને પ્રદેશ પ્રમુખને રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી। તેમના આ નિવેદન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો। પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સહિતનું આખું માળખું જેને આ જવાબદારી સોંપવામાં આવેલી હતી એ નિષ્ફળ ગયા છે અને એટલે એમણે પોતાનું પદ ખાલી કરવું જોઈએ। પ્રદેશ પ્રમુખ રાજીનામું ન આપે તો કોંગ્રેસ તેના પરિણામો ભોગવવાની તૈયારીમાં રહે, બીજું તો શું કરી શકે। રાજ્યમાં તાજેતર